મેં મારા મોબાઈલનું પર્સનલ ડેશબોર્ડ ખોલી લીધું છે અને આપણે મોનિટાઈ ઉપર જઈશું મોનિટાઈ અને તરત જ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે. યુઅર અર્નિંગ ઓફ હેવ એક્સપાયર્ડ ઓન, અને જે તારીખ હશે બરાબર એક્સપાયર્ડ થવાની હશે, તમારા ડોલર પડ્યા છે એની તમને ડેટ પણ બતાવશે, એટલે કે તારીખ પણ બતાવશે. તો અહીંયાથી પણ તમે આ 6 ટેપને કમ્પ્લીટ કરી શકો છો. કારણ કે આ પ્રકારનો તમને એરર આવ્યું હોય તો આમાં મૂંઝાવાની કોઈ જરૂર નથી. આમાં તમારે તમારું બેંક અકાઉન્ટ જોડવાનું છે, બસ એટલું જ કામ કરવાનું છે. આમાં ઇન્ફોટેક્સ ભરવાનું છે, બસ એ માટે તમને બતાવે છે કે તમારે પૈસા કેમાં લેવાના છે, ડોલર તમારે કેમાં લેવાના છે એ બતાવે છે. બાકી બીજું કંઈ છે નહીં, આમાં મૂંઝાવાની જરૂર નથી. તો અત્યારે હું થોડોક બહાર નીકળી જાઉં છું અને આને કઈ રીતે આપણે સરખું કરવું તે વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ, બરાબર ને? તો પહેલાં તો હું પર્સનલ ડેશબોર્ડને ખોલી લઉં છું. પર્સનલ ડેશબોર્ડ ખોલ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો મોનિટાઈઝ ટૂલમાં આપણને તો પે આઉટ મળી ગયેલું છે. પે આઉટમાંથી આપણે જે ક્લિક કરવાનું છે. હવે જેવું તમે પે આઉટમાંથી ટિક કરશો ને, ક્લિક કરશો ને, એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે. અને ઉપર લખેલું તમે જોઈ શકો છો યુઅર અર્નિંગ ફ્રોમ ફેસબુક સ્ટાર એક્સપાયર્ડ, બરાબર? તો નીચે તમે જોઈ શકો છો ફીસ સેટઅપ. તો આપણે અહીંયા જઈ અને સેટઅપ કરવાનું છે. જેવું એનામાંથી આપણે ટિક કરશું એટલે આ પ્રકારનું આપણને ઇન્ટરફેસ જોવા મળી જશે. સ્ટેપ પે આઉટ એકાઉન્ટ, અને તમે જોઈ શકો છો સેટ યુઅર બિઝનેસ ઇન્ફો. તો આપણે અહીંયા કંઈ કરવાનું નથી. તમે નીચે જોઈ શકો છો એડ ન્યૂ બિઝનેસ ઇન્ફો, બરાબર? નીચે હવે આવો નેક્સ્ટ નથી કરવાનું, બરાબર ને? આ પ્રકારનું તમને દેખાતું હોય તો તમારે નેક્સ્ટ નથી કરવાનું. તો નીચે લખ્યું છે એડ ન્યૂ બિઝનેસ ઇન્ફો, તેને હું ટિક કરીશું. જેવું ટિક કરીશ ને એટલે જો તમે અહીંયા કણે આપણને પહેલો સ્ટેપ બતાવી દેવામાં આવશે. લીગલ ફર્સ્ટ નેમ, લીગલ લાસ્ટ નેમ, ડેટ ઓફ બર્થડે, કન્ટ્રી, બધું તમારે ફિલઅપ કરવાનું રહેશે. અને આના માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ તમને કહી દઉં. પહેલાં તો તમારે પાન કાર્ડની જરૂર પડશે. એક પાન કાર્ડ તમારે રાખવું પડશે. અને જે કોઈ તમારી બેંકમાં ખાતું હોય, એટલે કે અકાઉન્ટ તમે ખોલેલું હોય કોઈ પણ બેંકમાં, તેની પાસબુક તમારે રાખવાની રહેશે. કારણ કે એમાં હોલ્ડર નેમ હોય છે અને જે તમારો અકાઉન્ટ નંબર હોય છે તે બધું તમારે નાખવાનું રહેશે. ત્રીજા નંબર ઉપર તમારે જરૂર પડશે સિપ કોડની, અને સિપ કોડ તમારે તમારી બેંકેથી લાવવાનું છે. અને બેંકે જઈ અને તમારે કહેવાનું છે કે મારે સિપ કોડની જરૂર છે, એટલે મને સિપ કોડ આપો. બેંક મેનેજર છે તે તમને સિપ કોડ આપી દે છે. એ સિપ કોડ તમારે સાચવી અને રાખવાનો છે, અને સિપ કોડની તમને જરૂર પડશે. પછી તમારે છેલ્લે ટેક્સ ઇન્ફો પણ ભરવાનો રહેશે, બરાબર? આ કામ તમારે એટલું કરી લેવાનું છે. હવે તમને આ સેટઅપ કઈ રીતે કરવાનું છે જો તમને આવડતું નથી, બરાબર, તો આ વિડીયોને જોઈ લેજો. કારણ કે આ બધી માહિતી આપણે આમાં દેવા જઈશું તો વિડીયો થઈ જશે લાંબો. કારણ કે આ વિડીયોમાં મેં બધી માહિતી આપી છે કે કઈ રીતે આપણે સિપ કોડ નાખવાનો, કઈ રીતે બેંક અકાઉન્ટ જોડવાનું, એ બધું આ વિડીયોમાં સમજાયું છે. તો આ વિડીયોને તમે જોઈ લેજો. ઓલરેડી મેં પહેલેથી આ વિડીયો બનાવીને રાખ્યો છે અને આ વિડીયોની લિંક પણ હું નીચે આપી દઈશ. તમે અહીંયા જઈ અને ચેકઆઉટ કરી લેજો. ફેસબુક લગતા મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે, તેની હું પ્લેલિસ્ટની લિંક પણ આપી દઈશ. તમારે કોઈ પણ સમસ્યા હોય તો મને કમેન્ટ કરી શકો છો, અને મારી પાસે ટાઈમ હશે તો હું તમને રિપ્લાય આપવાનો કોશિશ કરીશ. અને રિપ્લાય પણ હું આપીશ, પણ કારણ કે મારે ઘણું બધું કામ હોય છે એટલે રિપ્લાયમાં થોડું ઘણું મોડું થઈ શકે. રિપ્લાય ચોક્કસ મળી જશે. એવું હોય તો કમેન્ટ પણ કરી દેજો કે મારે આ પ્રોબ્લેમ છે, અને આપણે તમારી પ્રોબ્લેમ થઈને જ આપણે વિડીયો બનાવી છીએ. કારણ કે મિત્રો એમ કહે કે મારે આ પ્રોબ્લેમ છે, બરાબર, તે હિસાબે અમે વિડીયો બનાવતા હોઈએ છીએ. તો હવે વિડીયોમાં આટલું. મળીશું નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. બાય બાય.